બાળ મિત્રો, વાર્તા સાંભળવાની છે ને? તો સાંભળીએ વાર્તા. અને આજની આપણી વાર્તાનું નામ છે કડાઈમાંથી પૂરી ભાગી ગઈ. આ વાર્તા ઉર્દુ ભાષામાં આપણા માટે લખી છે ડૉક્ટર ઝાકિર હુસૈન સાહેબે. અને આપણે તો ભાઈ ગરવા ગુજરાતી ને, આપણને આપણી ભાષામાં સાંભળવાનું, બોલવાનું, વિચારવાનું ગમે. તો ગુજરાતી ભાષામાં આ વાર્તાનો અનુવાદ કર્યો છે G.I. શેખ સાહેબે. તો સાંભળીએ આ વાર્તા. જગતપુર નામે એક ગામ. એ ગામમાં મંજીભાઈ નામે એક ખેડૂત રહે. એક વર્ષે મંજીભાઈના ખેતરમાં ઘઉંનો સારો પાક ઉતર્યો. કાપણીનો સમય આવ્યો. મંજીભાઈએ તો 5 મજૂરોને કાપણીના કામમાં મદદ માટે રાખ્યા અને વહેલી સવારે તેમને લઈ પોતાના ખેતરે ઉપડ્યા. પત્ની ગૌરીને ભાતું તૈયાર કરી ખેતરે મોકલવાનું કહેતા ગયા. ગૌરીબેન તો બેઠા ભાતું તૈયાર કરવા. પહેલા પૂરીનો લોટ બાંધ્યો, ચૂલે ચડાવી કડાઈ અને તેમાં રેડ્યું તેલ. થોડી વારમાં કડાઈમાં પૂરીઓ તળાવા લાગી. પૂરીઓ તો તેલમાં ગુલાબી ગુલાબી થવા લાગી. પૂરીઓની સુગંધ જોમેર ફેલાઈ. બહાર ફળિયામાં રમતો તેમનો પુત્ર બુધિયો ઘરમાં ઘૂસ્યો. ગૌરીબેન તેના દીદાર જોઈ ગુસ્સે થઈ ગયા. બુધિયો તો સાવ ગંદો ગોબરો, મોઢામાંથી લાળ ટપકે અને નાકમાંથી લીંટ જાય. તેના કપડાં ધૂળથી રગદોળાયેલા. ગૌરીબેન તો પૂરીઓ તળવાનું છોડીને દોડ્યા બુધિયાને પકડવા. પણ હાથમાં આવે તો બુધિયો શાનો હે? માતા પુત્રની દોડા દોડી શરૂ થઈ. ગૌરીબેન તો ભાન ભૂલી ગયા. કડાઈમાં પડેલી પૂરીઓ એકદમ કડક થવા લાગી. થોડી વારમાં તો પૂરીઓ દાઝવા માંડી. કડાઈમાં પડેલી પૂરીઓમાંની એક પૂરીનો સ્વભાવ ખૂબ જ ગુસ્સાવાળો. એ પૂરીએ તો કડાઈમાંથી માર્યો ઊંચો કૂદકો અને પડી કડાઈની બહાર. ઝડપથી ઊભી થઈ અને કહેવા લાગી, મારે ઉના તેલમાં કાળા કાળા નથી થવું. હું તો આ ચાલી, જેનામાં હિંમત હોય તે મને પકડે. પૂરી તો સડસડાટ નીકળી ઘરની બહાર. અચાનક ગૌરીબહેનનું ધ્યાન એ પૂરી તરફ ગયું. તેમણે પૂરીને ભાગતા જોઈ. એમણે બુધિયાને મૂક્યો પડતો અને પૂરી પાછળ દોડવા લાગ્યા. પૂરી પાછળ દોડતા દોડતા ગૌરીબહેન તો પડ્યા ખાડામાં. ખાડામાં પડ્યા દૂર જતી પૂરીને જોઈ રહ્યા. પૂરી છટકીને ભાગી ગઈ. ખુલ્લી હવામાં દોડવાની પૂરીને તો મજા આવી ગઈ. દોડતા દોડતા પૂરી તો પહોંચી મંજીભાઈના ખેતરે. ખેતરમાં પહેલવાન જેવા 5 મજૂરો ગુલાબી પૂરીને સામે આવતી જોઈ તેઓ કામકાજ પડતું મૂકી પૂરીને પકડવા દોડ્યા. પૂરીબેન તો ઘણા હોશિયાર. તેણે પોતાનો રસ્તો બદલ્યો. મજૂરો પણ તે તરફ દોડ્યા. દોડતા પૂરી મોટેથી મજૂરોને કહેવા લાગી, કડાઈમાંથી કૂદી ગઈ, ગૌરીબાથી બચી ગઈ, મારી પાછળ દોડ્યો નહીં, હું કંઈ પકડાવાની નહીં. મજૂરો તો દોડતા હાંફી ગયા અને ઝાડ નીચે બેસી પડ્યા. વાહ સાથે વાતો કરતી પૂરી તો દૂર વનવગડામાં પહોંચી ગઈ. ત્યાં તો સામે ટૂંકી પૂંછડી વાળું સસલું તેને પકડવા તૈયાર જ બેઠું હતું. પૂરી જરા વાર થંભી અને પછી સસલાની અવળી દિશામાં, સસલું જે તરફ હતું ને એનાથી બીજી દિશામાં ભાગવા લાગી. પૂરી આગળ ને સસલું પાછળ. દોડતા પૂરી મોટેથી સસલાને કહેવા લાગી,
કડાઈમાંથી કૂદી ગઈ, ગૌરીબાથી બચી ગઈ, મુજરો 5 હાંફી ગયા, ઝાડ નીચે બેસી ગયા, મારી પાછળ દોડો નહીં, હું કંઈ પકડાવાની નહીં. પરંતુ સસલું એમ કંઈ હાર માની લે? તેણે પોતાની ઝડપ વધારી. પૂરીએ પણ પોતાની ઝડપ વધારી. દોડતા દોડતા પૂરીને શિયાળની બખોલ દેખાઈ. પૂરી તો ઝટ દઈને બખોલમાં ઘૂસી ગઈ. શિયાળની બખોલ જોઈ સસલાએ ત્યાં જવાની હિંમત ના કરી. સસલું જ્યાં ઊભું હતું ત્યાંથી જ પાછું ફર્યું. બખોલમાં ખળભળાટ થવાને કારણે ઊંઘતું શિયાળ જાગ્યું. તેણે આમ તેમ જોયું. તેનાથી થોડે જ દૂર ગુલાબી પૂરી ઊભી હતી. શિયાળે એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર પૂરી પર તરાપ મારી. પૂરી સાવચેત જ હતી. તેણે તો મુઠ્ઠીઓ વાળી દોડવા માંડ્યું. આગળ પૂરી ને પાછળ શિયાળ. દોડતા દોડતા પૂરી શિયાળને કહેવા લાગી, કડાઈમાંથી કૂદી ગઈ, ગૌરીબાથી બચી ગઈ, મુજરો 5 હાંફી ગયા, ઝાડ નીચે બેસી ગયા, સસલું બિચારું પાછું ગયું, હાથ ઘસતું રહી ગયું, મારી પાછળ દોડો નહીં, હું કંઈ પકડાવાની નહીં. પરંતુ મોઢા પાસે આવેલા કોળિયાને શિયાળ કંઈ જવા દે? તેણે પૂરીને પકડવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો, પણ પૂરી તો આબાદ છટકી ગઈ. દોડતા દોડતા પૂરી ફરી ગામ તરફ નીકળી. દૂર તેને એક ખેડૂતની ઝૂંપડી દેખાઈ. ઝૂંપડી પાસે એક ડાઘ્યો કૂતરો ઊભો હતો. પૂરીને ખબર કે શિયાળ કૂતરાથી બીએ, એટલે એ કૂતરો ઊભો હતો તે તરફ દોડવા લાગી. શિયાળ ત્યાં ને ત્યાં જ અટકી ગયું. મનમાં વિચારવા લાગ્યું કે પૂરી ભારે હોશિયાર નીકળી, મને આબાદ રીતે છેતરી ગઈ. બિચારું શિયાળ પાછું વળી ગયું. પૂરીએ ખેડૂતની ઝૂંપડી પાસે કોઈની નજર ના પડે એ રીતે સંતાઈ જવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એની સુગંધ કેવી! પૂરીની સુગંધ ચારે તરફ ફેલાઈ ગઈ. ઝૂંપડી પાસે એક માય કાંગલી કૂતરી પોતાના 5 કુરકુરિયા સાથે રહે. તેઓ સતત ખોરાકની શોધમાં રહેતા. પૂરીની સુગંધ આવતા જ કૂતરી અને કુરકુરિયા તેને શોધવા લાગ્યા. પૂરીને પકડાઈ જવાની બીક લાગી એટલે ઝૂંપડીથી દૂર ભાગી, પણ કૂતરીની નજર એના પર પડી ગઈ. કૂતરી તેને પકડવા દોડી. પૂરી ભાગી. દોડતા દોડતા પૂરી કૂતરીને મોટેથી કહેવા લાગી, કડાઈમાંથી કૂદી ગઈ, ગૌરીબાથી બચી ગઈ, મુજરો 5 હાંફી ગયા, ઝાડ નીચે બેસી ગયા, સસલું બિચારું પાછું ગયું, હાથ ઘસતું રહી ગયું, શિયાળ બિચારું પાછું ગયું, હાથ ઘસતું રહી ગયું, મારી પાછળ દોડો નહીં, હું કંઈ પકડાવાની નહીં. કૂતરીએ આ સાંભળ્યું, પણ જાણે કશું સાંભળ્યું ના હોય તેવો દેખાવ કર્યો. પૂરીને લાગ્યું કે કૂતરી બહેરી છે. કૂતરીએ દૂરથી મોટેથી કહ્યું, તમે શું બોલ્યા બહેન? મને કંઈ સમજાયું નહીં. જરા પાસે આવીને મોટેથી બોલો ને. પૂરી તો હિંમત કરી કૂતરીની પાસે આવી. કૂતરીએ પણ બહેરા માણસની જેમ પોતાના કાન પૂરી સામે ધર્યા અને પૂરી મોટેથી કૂતરીને કહેવા લાગી, કડાઈમાંથી કૂદી ગઈ, ગૌરીબાથી બચી ગઈ. પૂરી આટલું બોલી ત્યાં તો લાગ જોઈ કૂતરીએ ઝપટ કરીને પૂરીને બચકું ભર્યું. અડધી પૂરી કૂતરીના મોઢામાં આવી ગઈ અને અડધી પૂરી પડી જમીન પર. કૂતરીએ જમીન પર પડેલી અડધી પૂરીને પકડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ અડધી પૂરી લાંબો કૂદકો મારી દૂર પડી અને દોડવા લાગી. કૂતરી અને તેના કુરકુરિયા તેની પાછળ દોડવા લાગ્યા. દોડતા દોડતા પૂરી એકાએક જમીનની અંદર સંતાઈ ગઈ.
કૂતરી અને તેના કુરકુરિયાઓએ અડધી પૂરીને શોધવામાં ઘણો સમય, ઘણા દિવસ, ઘણા મહિના કાઢ્યા, પરંતુ તે અડધી પૂરી ન મળી તે ન જ મળી. જમીનમાં સંતાયેલી એ પૂરીને શોધવા માટે આજે પણ કૂતરાઓ જમીન સૂંઘ્યા જ કરે છે. કદાચ એ બધા એવું વિચારતા હશે કે એમની દાદીમાની આંખોમાં ધૂળ નાખીને સંતાઈ ગયેલી પેલી અડધી પૂરી કદાચ ક્યારેક મળી જાય. પેઢી દર પેઢી કૂતરાઓ અડધી પૂરી શોધવા જમીન સૂંઘ્યા કરે છે. કોણ જાણે ક્યારે એમને એ અડધી પૂરી મળશે.